તો આણંદના વલ્લભ વિદ્યાનગરમાં કોલેજની જૂની બિલ્ડિંગ ધરાશયી થઈ છે। મોડી રાત્રે બે માળની બિલ્ડિંગ ધરાશયી થઈ। સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી। કોલેજની નજીકમાં 4 શ્રમિકો સૂતા હતા, તેમનો આબાદ બચાવ થયો છે। ફાયર વિભાગે પોલીસે ઘટના સ્થળે તપાસ કરી। તો મોડી રાત્રે બે માળની બિલ્ડિંગ ધરાશયી થઈ છે। ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। કોલેજની નજીકમાં 4 શ્રમિકો સૂતા હતા, તેમનો આબાદ બચાવ થયો છે। કોલેજની નજીક આવેલી આ જૂની બિલ્ડિંગ કોલેજની કે જે અચાનક જ રાત્રે ધરાશયી થઈ હતી। અંદર કોઈ હતું નહીં ને? અમે જ હતા એમ, કોને ખાલી ઊંઘવા વાળા હતા, અંદર કશું નથી। અંદર બીજું કશું નથી ને? અમે ખાલી સાઈડમાં ઊંઘા હતા ને એટલું જ। ઓકે, એકદમ ત્યાં આવું થયું એટલે અમે તમારા લોકોને કયું કશું થયું નથી ને? કશું નહીં થયું, બસ બોલાવી લો એમ્બ્યુલન્સ। વિદ્યાનગર ઇસ્કોન મંદિર સામેની આ ઇમારત પડી ગઈ હોવાની જાણ થતાં કોર્પોરેશનની ટીમ ફાયર સાથે અહીંયા આવી ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ છે કે નહીં તેની ચકાસણી હાથ ધરેલ છે। એ લોકોને જરૂરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટને રજૂ કરવા હાલ જાણ કરેલ છે। 2 થી 5 પેપર આપવા આવ્યો હતો બપોરે। એ સમયે તો કશું એવું લાગ્યું નતું મને કે બિલ્ડિંગમાં આવું થશે ને કે હલચલ થઈ કશું, એટલે મને કોઈ એવો આઈડિયા નહોતો। પણ અત્યારે મને ફોન આવ્યો ફ્રેન્ડનો કે ભાઈ આવું થયું છે। મેં કહ્યું હું આવું, ચલો જોવા। એટલે હું આવ્યો તો મને ખબર પડી કે આપણે આવું થયું છે। નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આ ડ્રોઈંગ હોલ રૂમ છે। ડ્રોઈંગ હોલમાં રિનોવેશનનું કામ ચાલુ હતું। રાત્રિના કલાક 11:35 વાગે વિદ્યાનગર ખાતે આવેલ BNB પોલિટેકનિક કોલેજનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે તે બાબતની જાણ થતાં વિદ્યાનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવેલી। પોલીસને, એમ્બ્યુલન્સને, ફાયર બ્રિગેડને જાણ કરેલી। કરમસદ આણંદ મહાનગરપાલિકાના પણ જવાબદાર અધિકારીઓને બોલાવેલા। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલો। આજુબાજુમાં કોઈ રહેશે કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવેલી। પ્રાથમિક દ્રષ્ટિએ ચેક કરતા કોઈ જાનહાનિ થયેલ નથી, તેમ છતાં કાટમાળ કાઢવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે।